ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની અને સામાન્ય વાહનનું એક સાથે આજે 4 મેના રોજ પરિણામ જાહેર કરાયું હતું. જેમાં આ વખતે વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા મે 2026માં લેવાયેલી પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી. ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું. 1,32,000માંથી 99% સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98% સાથે એ ગ્રુપના કુલ 1233 અને બી ગ્રુપના 1563 વિદ્યાર્થી પાસ થયા હતા. મારું નામ સતરિયા અક્ષર અનિલભાઈ છે. હું આશાદીપ કતારગામ વાળી બ્રાન્ચ છે ત્યાં અભ્યાસ કરું છું. મારે 700 માંથી 687 આવેલા છે. મહેનત તો ખૂબ કરી હતી અને મારો ટાર્ગેટ પણ હતો અચીવ કરવાનો છે હું થઈ શકું. આગળ જીપીએસસી ની તૈયારી કરવાની. માતા એમ્બ્રોઇડરીના મશીન છે. સ્કૂલ તરફથી પણ ખૂબ જ સપોર્ટ હતો અને એમના દ્વારા અમને ખૂબ મહેનત કરાવવામાં આવી હતી જેથી આ સફળ થઈ શકે. જીપીએસસી ની તૈયારી કલેક્ટર કરવાની. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ તમે દરેક જાણો છો કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ અત્યાર સુધી નવી હિસ્ટ્રી ક્રિએટ કરી છે. આજે પણ ફરીવાર એક નવી હિસ્ટ્રી ક્રિએટ કરી છે. 687 આઉટ ઓફ 700 એટલે અત્યાર સુધીનો બોર્ડનો એક રેકોર્ડ કહી શકે કે આ વિદ્યાર્થીની છે જે આખા ગુજરાતમાં તો ફર્સ્ટ હશે જ, પણ અત્યાર સુધી જે પરિણામ આવ્યું છે એટલા વર્ષોની અંદર એમાં સૌથી હાઈએસ્ટ પરિણામ છે. પરિણામ કહેવા જઈએ તો કે અનબિલિવેબલ પરિણામ કહી શકે. બહુ બધા વિદ્યાર્થીઓ એવન ગ્રેડની અંદર છે અત્યારે, પણ સૌથી ખુશીની વાત છે કે ધોરણ 10ની અંદર જે રેકોર્ડ આશાદીપના નામે છે, સાયન્સમાં પણ આશાદીપના નામે છે અને આજે કોમર્સમાં પણ રેકોર્ડ બોર્ડનો આશાદીપના નામે થયો. મહેનતની વાત કરવા જાઉં તો કોન્સ્ટન્ટ શિક્ષકો આની પાછળ જવાબદાર છે. શિક્ષકો ખૂબ જ મહેનત કરે છે. એક્સ્ટ્રા ટાઈમ જેટલી બી જરૂર પડે છે વિદ્યાર્થીઓને આપે છે. શાળાનું મેનેજમેન્ટ પણ એને માટે જે જરૂર હોય કરે છે અને પેરેન્ટ્સનો સપોર્ટ હોય છે એટલે આ પરિણામ પોસિબલ થાય છે. 12 સાયન્સના 4 મુખ્ય વિષયમાંથી સૌથી વધુ પરિણામ મેથ્સનું 92.76% આવ્યું છે, જ્યારે 88.91% સાથે બાયોલોજી બીજા નંબરે તો 85.94% સાથે કેમિસ્ટ્રી ત્રીજા અને 85.87% પરિણામ સાથે ફિઝિક્સ ચોથા ક્રમે. ધોરણ 12 કોમર્સના મુખ્ય 4 વિષયમાં સૌથી વધુ અર્થશાસ્ત્રનું 98.24%, વાણિજ્ય વ્યવસ્થાનું 97.10% રિઝલ્ટ સાથે બીજા નંબર પર 95.32% રિઝલ્ટ સાથે એકાઉન્ટના ત્રીજા અને 93.40% પરિણામ સાથે આંકડાશાસ્ત્ર ચોથા ક્રમે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.